રામ રામ સીતારામ. જો અમે આમ સર્વિસ કરીએ એના કે અમારે દિલબાગ આવ્યા સર્વિસ થવા એને કે જોઈ લ્યા. હા જો આ ગરમી હોય ને એ નીકળી જાય એને કે જો આમ મારે ને ના જો વાઈટ બધી ને હા જો કેટલી ગરમી નીકળે છે ને. અજાણે ઉનાળો હોય તો કાયમ સર્વિસ થાય તો હાલે. મારે એમ બધી મારે એમાં બધીમાં વાડમાં બધીમાં ફુવારો સેટો રાખવાનો એટલે લાગે નહીં. એમાં હાથ ફેરવે જાય ઓલો મોવારાઓમાં જ ફેરે. હા ફુવારો ચાલુ રાખીને ફેરે. હા ફેરે 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 અને મોં ઉપર ન જાય એમ આકોરના હાથમાં રાખીને ઓલે હાથેથી કરાય. હા એમ અરે મેં બધી નીકળી જવું જોઈએ. અમારે ડોને આવીને બેસી ગયા અહીંયા. ડોન આવીને બેસી ગયા. આ બાજુ જો આમાં પછી આમાં શેમ્પુ નાખશું પાણી ભરાય. આમાં શેમ્પુ નાખશું. ત્યાં શેમ્પુ પીડ્યું હોય શેમ્પુ નાખે ને એટલે ગરમી ઓછી લાગે. જ્યાં શેમ્પુ હોય ને પપ્પુ આમાં નાખજે થોડુંક. લઈ આવીએ નાખી દઉં તને યાર ને. ખોઈ લઈને ખોઈ ત્યાં થોડાક ટીપાને નાખવાનું છે કંઈ જાજુ ન નાખવું જોઈએ. એમાં તૂટેલી છે કે ડોલ હાથી એને હલાવી નાખીએ. પછી એમ પેલા ડબલા ભરી ભરી અને હાથ ફેરવે જાય. શેમ્પુ અંદર મૂકી દઉં. તો આ શેમ્પુ આવે ઘોડાવનું વાઈટ ઘોડાવનું જોરદાર આવે. મોવારામાં બધીમાં આખાઈ મારી દેજે. આ નીચે સાઈડ હોય ને એમાં ઓલું ડબલું ભરી ભરીને નાખતો જાય ને કાંઈથી ઘાંતો જાય. આ જેવા એમાં છે ને સિવાયને બતાવશું. જો આમ ઘોડા દેહને જ ઊભું રાખે ઢાંઢું રાખીને ઊભા. તન દીથી એને ઠાણમાં આવી ગઈ. નાગરાજને બાજુમાં જ બાંધી આમ લાંબી બાંધી. તો એને નાગરાજને બાજુમાં જ છે કે નાગરાજને એ બાજુ જ ઊભે અમારે. અહીંયા નાગરાજનો રૂમ છે સિવાયની એમ એમ હોજી પણ હાઈટ બાઈટ બહુ નથી પણ પ્યોર ક્વોલિટીની છે. આમ મારવાડી ઈવારને મારવાડી બધાય પડી ઈવારને પૂરેપૂરી પસકલિયાન આમ મારવાડી. હવે અને ઘોડો બતાવશે ને એટલે માની જાય. જો આવે એને અમારે હે લંડન લીલાભાઈ છે ને લીલાભાઈની ઘોડી છે. હાઈટ નથી બહુ ઓલી કરતી હોંકવાટિયું બોલે એમ અમારે તુફાન એ કે તુફાન. જો આ રૂમ છે એ કાયમ હમા કરી નાખે. રેડ ઉપાડી અને કાયમ હમા કરી નાખે. ને પછી આને સાફ પણ કરાવવું ગયું ને ગેંડિયું પણ જો આ પાણી એવું ચોખ્ખું જ આવે. આને પણ સાફ કરી નાખાય. રખાય ને બેસ્ટ ક્વોલિટીમાં રખાય. જો આમ પંખા ફરે. હમણાં આવશે ડોન આવ્યો અમારે જોજો. ડોન એ મારશે સીવાની કદાચ ઉપાડ્યું ને એવા ન હોય તો. અમારે નાગરાજ જબરો ઘોડો એમ તો હાઈટ બાઈટ ને જબરો. પુઠ્ઠું બહુ જબરું. પુઠ્ઠું બહુ જબરું જોઈ. એમ તો હજી એની માં એને એની માં પણ ખબર છે. આ તો માર ખાઈ ગયો હું બધી ઠેકાણે હતું ને. આના કાઢી લે નાગરાજના. એ શેઠી પડી હોય ને તો વાંધો નહીં. આના કાઢી લે. એ પછી આ તુફાનનો રૂમ હમ કરી નાખજો રેતી લઈ. કાઢી લે નથી કાઢી લે એની પાટું નહીં મારે. હવે કાઢી લે. ઓલી જોઈ રહી ગઈ એ કાઢી લે. હવે આ સાઈડમાંથી કાઢી એવું હે ભાઈ. જો અમારી આમાં આ બે શેક પાસ થઈ ગયો આલિશાન અને તેજરૂપ.
અમારે નાગરાજની કિંમત થાય તે દી આના વસેર આવીએ ને તે દી, કારણ કે નાગરાજની માં એવડી છે જબરજસ્ત. અમારે કેમ તુફાનની માં છે ને એ વરી જ છે નાગરાજની પણ માં, અને હજી દીએ 30-32 વર્ષની છે કદાચ. નાગરાજની માં છે ને એવા ઘોડા જ બતાવે, એટલે કાંઈ નહીં. આપણે પાછા 70 વર્ષ જોઈએ ઘોડું, એટલે અમુક 4 વર્ષ ને 5 વર્ષમાં આઈડુના બધાય ખવડાવીને મારી નાખે ઘણા. જો તમારે મણરટી બોલે ને આ બાજુ જોઈ લ્યો, આને પણ દેશી જ ખવડાવીએ. અમારે તાજ તુફાનનું રિઝલ્ટ પાછો થતા હે. આના પપ્પુ આમાંથી હે ને આને તુફાન અને આના ઓલામાંથી જઈએ લીડ કરે તે વેર લેવાની, જે દેખ ના તે આમ ફ્રી હોય તે ભર લેવાની, આ રેતી બગાડ્યા રાખે. તો અમારે તાજ હલે બરો હાલ 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 જોઈ લે ઊભો હતી આમ. હજી તો 3 મહિના નથી થયા દાવવાનું ચાલુ કર્યું, જોઈ લે. કેમ કે 3 મહિના નથી થયા. આ 2 તારીખ આવે ને, આજ લગભગ 26 તારીખે, 2 તારીખે 3 મહિના થાય. હજી 6-7 દિવસ આવે દાવવાનું ચાલુ કર્યું. સમજો ગરમી હમણાં એવી પડે ને, એવી ગરમીની જરૂરી છે તો જ આ બધી વરસાદી થાય ને મોહેમી થાય ને બધું થાય. જો અહીં નીચે ગમાણ રાખવી પડી આના હાટું થઈ, નગર ત્યાં એ નથી ખાઈ શકતો. જાણે કે અમારે તાજ ખાઈ ના હગે એટલે અહીં નીચે રાખી. આ ખરેખર જે ઠાણ દેવી ઘોડી હોય ને એની નીચી ગમાણી જોઈએ. નીચી ગમાણી હોય ને તો હું વસેરું ભેરું ખાઈ શકે. અમારે જો આ સર્વિસ થઈને આવી ગયો દિલબાગ, એને કે અમારે દિલબાગ આવી ગયા સર્વિસ થઈ. હવે હમણાં હે ને હજી તો વાર છે, એમ 12-1 વાગે બધાને પૂરી દઈએ અંદર. તો આને સર્વિસ કરી ઓલા શેમ્પુ નાખીને હરખી ઊભમણી, હરખી ઊભું નથી. હા જોઈ લે, આ 2 વર્ષ ને 2 મહિનાની છે. પછી આ અમારે 17 મહિનાનો, એને 17 મહિનાનો દિલબાગ. ઈવરના આ 17 મહિનાનો જોતા આવજો તમે. આ છે એ 2 વર્ષની, અને બાપની હાઈટ નથી એવી. આના બાપની જબરજસ્ત હાઈટ છે. આની માં ઓલી છે આ ઘોડી વછેરીમાં છે ને, એને નાગરા આની પાછળ દિલબાગને દેખાય ને એ છે. અને આ દિલબાગની માં છે આપણે બાજુમાં ઊભી નહીં, અમારી તેજરૂપ. એને તેજરૂપ શિવરાજની વસેરી છે આપણે રામભાઈ માંડવા કુતિયાણા છે ને એની, એને શિવરાજની. જો આમ બધાય અમારે રૂમ બધાય જો આમાં રેતીના કમ્પ્લીટ થઈ જાય ને એટલે માથાકૂટ નહીં. બધાયમાં પાણી આવે એ આપણને શેક એમ તો કરવું પડે. જો બધાય પાણી હે ને, પાણી નીર જેવું જોવું જોઈએ, ચોખ્ખું પાણી. અમારે બધાયથી વધારે તુફાનનું કરવું પડે. બધાયને પંખા જો આમ સણરટી બોલાવે ટાણે ગરમી છે ને, એટલે પંખા તો બંધ જ નથી કરતા 24 કલાક. જ્યાં તેજરૂપનો અમારે રૂમ છે, એના અમારે તેજરૂપ જેમ સણાને ખારીએ ઝીકે રહ્યું એવું હે ભાઈ. જોઈ લ્યો આમ અમારે દિલબાગ ઊભા છે, તમને શાંત ઘોડો જ લાગે. આપણે પછી મહાકાલના સીમન બનાવ્યા, અર્જુનના બનાવ્યા. કોઈને સીમન જોતા હોય તો એ કહેજો. આપણા મોબાઈલ નંબર 98-252-053-89. ની પૈસા આપણે નથી રાખતા. જે એમાંથી પૈસા વધે ને એ આના જોગાણવાળાને મગોટાવાળાને ઓલા બળધુને આપી દઈએ, એટલે સીમની લઈ જાજો. અને ઘોડા કોઈ બતાવવા આવે ને એનાય પૈસા આપણે નથી રાખતા. જે સીમનના પૈસા અને ઘોડાઓના પૈસા એ જેની રાખ્યા ને એ લગભગ ભૂખ્યા જ મર્યા, એટલે આપણે નથી રાખતા કે ભાઈ આ રૂપિયા ન રખાય. એને કે આ રૂપિયા ન રખાય. આપણે ખૂંટ કે ગાય કે ઘોડું કે ઘોડી કે વેચીએ ને એ પૈસા રખાય, બાકી આપણાથી તો રખાય જ નહીં પૈસા, કારણ કે એ પાણીના પૈસા. અને પાણીના પૈસા રાખો એટલે પૂરું. એટલે આપણે આમાં હે ને મહાકાલના ફોટા અને એના રિઝલ્ટ, અર્જુનના ફોટા અને એના રિઝલ્ટ એ બધાય તમને આમાં આપણે એડ કરશું, એટલે એ પણ તમે જોજો. અને મહાકાલે આમ તો ઘણી બધી ગાયું
બંધાવી દીધી આ બાજુ. અને અમારી બાજુ શું બધા નાના ખેડૂત ને 1-2 ગાયું જ રાખે, એટલે સીમન ન હોય ને તકલીફ પડતી કાંકરેજની. આપણે મહાકાલના સીમન બનાવ્યા એટલે મને ખોક ગાયું અમારી સાઈડ 1-1, 2-2 ઘણા બધા લેવા, અને અમારી સાઈડ 1-1, 2-2 જ ગાયુંવાળા. કાંકરેજમાં એક એ ફાયદો કે વાછડા ખૂટમાં ન જાય તો એ કે બળદમાં લઈ જાય. આપણે તો બધાય ખૂટમાં જ વયા ગયા. કચ્છમાં શિયાર તો ગયા એને ખૂટ જમાં બધાય વયા ગયા. એટલે મહાકાલ તો કારણ કે બેસ્ટ ક્વોલિટી, હિન્દુસ્તાનમાં કોઈને ખૂટ નથી એવો છે. એવડા રૂપિયાનો માગ્યો એ, કદાચ 28-30 તારીખના વયો જાહે ખૂટ મહાકાલ. પછી તો જોવાય નહીં જડે એવી જગ્યાએ જવાનો હોય. એટલે કદાચ તમારે ડોઝ જોતાય નહીં, વહેલા લઈ જજો, પછી તો ડોઝના ભાવ એવા થઈ જાય. કારણ કે એનું હાટું થઈ ગયું, પણ હવે પૈસાવાળી પ્રોબ્લેમ હે. પૈસા નાખે ને તો પછી આપણે આપીએ. એટલે મહાકાલના ડોઝ જોતા હોય નહીં, જે ડૉક્ટરોને જેને જોતા હોય નહીં વહેલા લઈ જજો. ને અર્જુનનાય છે. ને મહાકાલ તો લગભગ 2-5 તારીખના કદાચ વયો જાય. એને કીધું અમે 28-30 તારીખે 1 તારીખે પૈસાઓનું કરાવીએ. એટલે કોઈ નહીં વેચ્યો ને એવા રૂપિયાનું હાટું કર્યું, પછી તો લઈ જાય ને પૈસા નાખે ને આપણે આપે ને તો અહીંયા કહેવાય કે લઈ ગયા. એટલે મરથી ન કહેવાય. પછી આપણે કહીશું કેના દીધો ને ક્યાં દીધો એ પણ કહેશું. તો આગળ વિડીયામાં બન્યા રહેજો. પછી જો આ મહાકાલના ફોટા હે. આપણને હોય એવો મોબાઈલ ન હોય એટલે ના આવે. ત્યાંથી એક બીજે ભાઈએ પડ્યા હતા ને એને મોકલા. તો આ મહાકાલ ICL કેટલ શોમાં રાજકોટ હતો ને ત્યાં એની ફોટા પડ્યા હતા. જોઈ આપણે તો મોબાઈલ એવો નથી ને આવડતોય નથી એવો મોબાઈલ. યા મહાકાલના ફોટા હે બધા તસવીર. આ મહાકાલનો રામભાઈ સિસોદિયા પોરબંદર વાળા, જેમની જોડે એમનો દીકરો મહાકાલ આ રાજકોટમાં જે ગૌમેળામાં રાખેલ, એમનો પિતાજી ઝાંઝરીઓ પોતે આ આનંદી મહારાજ. એ મહાકાલનો બાપ હતો જાજરીયો. ને આ મહાકાલના રિઝલ્ટ જો આ વાસળો. પછી આ વાસળી અતિ સુંદર ને કાબરો વાસળો કારો. જેવી ગાય હોય ને એવા આવે. કાળી ગાય હોય તો કાળું આવે, કાબરી હોય તો કાબરી, ધોરી હોય તો ધોરું આવે. જેવા એવા રિઝલ્ટ જોઈ લે. આમ બેસ્ટ ક્વોલિટીના આ પણ વાસળી છે. જોઈ લે એને કહેવાય પૂરી જેટ બ્લેક. આની માય કાળી છે. એટલે જેવી ગાય હોય ને એવું રિઝલ્ટ મહાકાલ આપે. કાળી હોય તો કાળું આપે, ધોરી હોય તો ધોરું. ને એનો બાપ પણ તમે આગળ જોયો જાજરીયો. એને કે જાજરીયો હોય ને એ બનાસકાંઠામાં જ છે. આમ ના જોઈ લે આમ રિઝલ્ટમાં કંઈ ઘટે નહીં આવે. એટલે એના કે ઘટે નહીં. જોઈ લે ટૂંકા મોનિયું એમ આવ્યો આવે. આ મહાકાલની માં છે. એક ટાઈમનું 9-9.5 લીટર સુધી દૂધ કરે. આપણી મેરાજ છે. એના આ મહાકાલની માં છે. હજી આપણી મેરાજ છે. ને એવી નરવી ને હજી એમ એ મને 10-12 વેતરની કે એથી વધારે વેતરની હોય. આ આપણા અર્જુન નામ છે ને. આના બાપનું નામ હે ને એ પણ અર્જુન છે. આ જો આ ઓરિજિનલ ને ડુપ્લિકેટમાં શું આવે ને એ બધું છે એમાં. એટલે આપણો અર્જુન જે પ્રદીપસિંહ રાવલનો અર્જુન હતો ને સાગવાડી ભાવનગર, એનો દીકરો હોય. અને આ જો એમાં આપણો અર્જુન ઉપલેટા તરણેતરની મેળામાં નંબર જીતી આવ્યો ને એના આ પેપરમાં આવ્યું હતું એ છે. અને હવે આ અર્જુનના રિઝલ્ટ ચાલુ થાય. જો આ ભીમ છે, ઓલા વાસડાનું વ્હાઈટનું નામ અર્જુન છે. આ બધાય રિઝલ્ટ હે ને એ ગીરના અર્જુનના. કારણ કે આપણે ત્યાં તો હવે એક ઓલી અનમોલ રતન હે ને એ અર્જુનની. આ જોઈ લ્યો ભીમ. આપણી મારે એકવાર આ 32 લાખનો માગ્યો હતો નિર્માતાએ. આ હે અમારી પૂજા. આપણે ઓલી 101 દીધી ને એના ભેરી વયું ગયું. આ વાસડો હે અર્જુનનો. અને આપણે ઓમાન 2.5 કરોડમાં દેવાને વાહે ચક્કરમાં 32 લાખ દિયા. ભીમને 32 લાખનો માગ્યો જ છેલ્લે. આ બધા રિઝલ્ટ હે ને એ અર્જુનના. હે તમારે આના કોઈના સીમન જોતા હોય ને તો આપણા મોબાઈલ નંબર લખી લેજો 98-252-053-89. રામભાઈ સિસોદિયા નામ હે. ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર. જો આ અર્જુનના જ રિઝલ્ટ છે. આ વાસળી જોઈ લે.
એના વાછડો એનું નામ હતું બલી એના બલી હા હવે તો 2.5-3 મહિના નહોતા તે દિન ફોટા હા આપણો ભીમ છે હા આ વાછડો હજી છે આપણી મારા અહીં ગામમાં છે અમારા આ આપી દીધેલ છે એક જ ગાયના છે જો આ ભીમ છે કંઈ ઘટે નહીં એવો તો આપણે કેમ તુફાન છે એનાને જેમ એને કે ભીમને અર્જુનને હાંસવા હતા એવા નામ ભીમને અર્જુન રાખ્યા હતા આપણે બેયને અને પેલી જો પૂજા છે ને હજી એક વાસડો નંદને વેસી નાખ્યા તો જય માતાજી ભાઈ